નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્રમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ કે સંસ્કૃત ભાષા સજ્જતામાં ભાષાનું મુખ્ય આધાર કે એનું બંધારણ કહીએ તે વ્યાકરણને આધારે હોય છે. એટલે જ આ વિષય સમજવો આપણા માટે ખૂબ જ અગત્યનો છે. તો જોઈએ કે બંને હોઠ એટલે કે બે હોઠ છે, ઉપરનો અધરોષ્ઠ અને ઉપરનો હોષ્ઠ, આ બંને એકબીજાને અડે નહીં તેવી રીતે નીચેના શબ્દો બોલવાના છે. જેમ કે હું બોલું છું, આપે પણ સાથે સાથે બોલવાનું છે. મનોજઃ પઠતી, ભારતમ, ફલમ, બભુવ. તેવી રીતે જીભ દાંતને અડે નહીં તે રીતે આપેલા શબ્દોનું વાંચન કરવાનું છે. તત્પર, દદાતિ, ધનમ, પંથાહ. મિત્રો, આ બંને પ્રવૃત્તિ આપણે કરી. આ બંને પ્રવૃત્તિમાં જે શબ્દ આપણને કહ્યું હતું કે આ રીતે ન બોલશો, તો તેવી રીતે જ થયું. જેમ કે બે હોઠ અડે નહીં તેવી રીતે મનોજ બોલવાનું કીધું, પણ જ્યારે આપણે મનોજ બોલીએ છીએ ત્યારે આપણા બે હોઠ જોડાય છે. પઠતી બોલીએ છીએ ત્યારે પણ થાય છે, ભારતમ બોલીએ છીએ ત્યારે પણ થાય છે, ફલમ, બભુવ ત્યારે પણ. તેવી જ રીતે બે જીભ દાંતને અડે નહીં તે રીતે બોલવાનું કહ્યું હતું, તેમાં પણ તત્પર આપણે જેવું બોલીએ છીએ તો આપણી જીહવા એ આપણા દાંતને અડે છે. તેવી જ રીતે દદાતિ, ધનમ અને પંથામાં પણ એ જ પ્રક્રિયા છે. તેનું કારણ આપણે આગળ વિષયને સમજતા તેની જાણકારી પ્રાપ્ત થશે. જો મિત્રો, અહીંયા આપણને કોષ્ટક આપેલું છે, જે પીળા રંગમાં ઉપર દેખાય છે તે, અને ડાબી બાજુ જે ઊભી છે તે પણ ખરી. જેમ કે છે સ્થાન, તો સ્થાન આપણી જોડે કેટલા છે? 1, 2, 3, 4, 5. આ 5 સ્થાનો છે. એની સાથે સાથે બીજા પણ એક સ્થાનો છે, કંઠ્ય, તાલવ્ય, કંઠ્ય ઓષ્ઠ, દંતોષ્ઠ્ય, અંતસ્થ. મિત્રો, જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણા મોંમાંથી કેટલાક સ્વરો અને વ્યંજનો નીકળે છે. આ વ્યંજનોનું એક નિશ્ચિત સ્થાન છે. જેમ કે કંઠ, તો ગળામાંથી જે કંઈ પણ આપણે બોલીએ છીએ, તો ગળામાંથી આપણે જ્યારે કોઈ શબ્દ બોલીએ છીએ ત્યારે અ, આ, એ, ક, ખ, ગ, ઘ, ંગ અને હ આ પ્રકારના શબ્દો આપણને આપણા મુખમાંથી નીકળે છે. તેવી જ રીતે તાલવ્ય, તાલવ્ય એટલે કે તાળું, તો ઈ, એ, ચ, છ, જ, ય, શ. તેવી જ રીતે મૂર્ધા, રૂ, રી, ટ, ઠ, ડ, ઢ, ણ, ર, શ. તો પ્રશ્ન થાય કે મૂર્ધા એટલે શું? તો આપણે જ્યારે બોલતી વખતે આપણી જીહવા જે સ્થાનને અડે છે, જેમ કે ટ, ઠ, ડ, ઢ, અણ, તો જ્યારે આપણે જે જીહવાનો ઉપયોગ થાય છે, જે સ્થાનને સ્પર્શ કરે છે, એ સ્થાનને મૂર્ધા સ્થાન કહે છે. તેવી જ રીતે દંત્ય, લી, ત, થ, દ, ધ, ન, લ, સ. તો તમે જોયું કે હું જ્યારે દંત્ય શબ્દ બોલું છું, ત, થ, દ, ધ, ન, લ, સ, ત્યારે મારી જીહવા એ મારા દાંતને અડે છે. તેવી રીતે આ બોલો ઓષ્ઠમાં, ઉ, ઉ, ઓ, ઔ, પ, ફ, બ, ભ, મ, વ. તો જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ ઓષ્ઠના સંપર્કમાં આવતા હોય તેવા સ્વરો અને વ્યંજનોનું ઉચ્ચારણ થાય છે. કોઈક સ્થાને કંઠની સાથે સાથે ઓષ્ઠ પણ જોડાય છે અને ઓષ્ઠની સાથે કંઠ્ય પણ જોડાય છે. એટલે જ્યારે ઓ બોલીએ છીએ ત્યારે ગળું અને હોઠ આ બંને એક સાથે પ્રતિક્રિયા આપે છે.
તેવી જ રીતે વ જ્યારે બોલીએ છીએ, બોલો મારી સાથે વ્ય, ત્યારે આપણી જે વ બોલીએ છીએ ત્યારે દાંત એ ઓષ્ઠને અડે છે અને એ અંતસ્થ થાય છે. તો આ જ રીતે અહીંયા આપણને અમુક કોષ્ટક આપેલા છે, જેમ કે હસ્વ એટલે કે જે સ્વરની એક માત્રા છે એ હસ્વ પ્રકારના સ્વર છે કે જેનું ઉચ્ચારણ લાંબુ નથી તે પ્રકારના. તેવી જ રીતે દીર્ઘ સ્વરો, તો દીર્ઘ સ્વરો એટલે કે જેને એક માત્રા કરતાં વધારે બોલવામાં જેનું પ્રયોજન થતું હોય તેવા પ્રકારના સ્વરો જે દીર્ઘ સ્વરો છે. સંધિ દીર્ઘ એટલે કે જેમાં સંધિ આવતી હોય એટલે કે જોડાતી હોય અને દીર્ઘ હોય એ પ્રકારના સ્વરોનો ઉપયોગ. તેવી જ રીતે સ્વર અને વ્યંજનની વાત કરીએ તો સ્વર આપણી જોડે 13 છે અને વ્યંજનો 33 છે. સ્વરો કયા કયા છે તો અ, આ, એ. આ કોષ્ટકમાં જુઓ છો, આ કોષ્ટકમાં આપણને જે દેખાય છે તે સ્વર છે. ઉપર સ્વરનું કોષ્ટક આપ જુઓ છો તો આ જે સ્વર છે અ, આ, એ, ઈ, એ, રૂ, રી, લ, ઉ, ઓ, ઔ, આ સ્વર છે. તેવી જ રીતે વ્યંજન કયા કયા છે તો ક, ખ, ગ, ઘ, ડ, હ, ચ, છ, જ, જ, ય, ર, શ, ટ, ઠ, ડ, ઢ, ણ, ર, શ. એવી રીતે ત, થ, દ, ધ, ન, લ, સ. એવી રીતે પ, ફ, બ, ભ, મ, વ એમ વ્યંજનો છે. જ્યારે આપણે અઘોષ વાત કરીએ છીએ એટલે કે જેનો ઘોષ ઓછો છે કે નથી તેવા પ્રકારના વ્યંજનો તો છે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ અને પ, ફ. તેવી રીતે ઘોષ કયા છે તો ઘ, ગ, ગ, જ, છ, ઞ, ડ, ઢ, ણ, દ, ધ, ન, બ, ભ, મ. તો આ પ્રકારના ઘોષ વ્યંજનો છે. એવી રીતે અંતસ્થ, અંતસ્થ છે ય, ર, લ અને વ. એવી રીતે અઘોષ ઉષ્માક્ષર, ઉષ્માક્ષર એટલે કે જ્યારે બોલતી વખતે ઉષ્મા અક્ષર સાથે જોડાતી હોય, જેમ કે શ, શ અને સ. તો અહીંયા જે આપણે શ, શ અને સ બોલીએ છીએ ત્યારે આપણા શરીરની ઉષ્મા એ બહારની તરફ નીકળે છે એટલે તેને ઉષ્માક્ષર કહે છે. અને ઘોષ ઉષ્માક્ષર એટલે જ્યારે આપણે હ બોલીએ છીએ ત્યારે એક ઘોષ પણ થશે અને હવા પણ બહાર નીકળશે એટલે હ. તો આ પ્રકારના સ્વર અને વ્યંજનના કોષ્ટકની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. જોઈએ કે તમારા ધ્યાનમાં આવશે કે ચોક્કસ વર્ણોનું ઉચ્ચારણ કરવા મુખના આંતરિક અવયવોનો ઉપયોગ થાય છે. જો હું જ્યારે બોલ્યો આ દરેક સ્વરો અને વ્યંજનો ત્યારે તેનું કોઈક નિશ્ચિત સ્થાન એ કોષ્ટકમાં દેખાડેલું છે. આ દરેક વર્ણના ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે. આ ઉચ્ચારણ સ્થાનો સ્વરો, વ્યંજનો વગેરે આ કોઠામાં આપવામાં આવેલ છે. આ કોઠાનો અભ્યાસ કરતાં જણાશે કે કયા મૂળાક્ષરોનું ઉચ્ચારણ કરવા મુખના મુખ્ય કયા કયા અવયવની જરૂર પડે છે. તો જ્યારે આપણે ચ બોલીએ છીએ તે ચનું સ્થાન કયું છે, ટ બોલીએ છીએ ત્યારે એનું સ્થાન કયું છે, પ બોલીએ છીએ ત્યારે તેનું કયું સ્થાન છે, તેની જાણકારી અહીં આપણને કોષ્ટકના આધારે મળી જાય છે. આ કોષ્ટકનો અભ્યાસ કરવામાં કરતાં ધ્યાનમાં આવે છે કે તેમાં 33 જેટલા વ્યંજનો અને 13 જેટલા સ્વરોનો સમાવેશ થયેલો છે. સંસ્કૃત ભાષામાં આ ઉપરાંત સ્વરો અને વ્યંજનો સમાવિષ્ટ હતા, પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃત ભાષામાં અહીં દર્શાવેલ વર્ણોનો વિશેષ ઉપયોગ થાય. મિત્રો, વર્ણોના ઉચ્ચારણ સ્થાન અહીંયા સરસ ચિત્રાત્મક રૂપે પ્રાપ્ત થાય છે. પહેલું છે કંઠ. તો કંઠના ઉચ્ચારણ સ્થાનો છે ક, ખ,
ખ, ગ, ઘ, ડ, હ, અ. તેવી જ રીતે તાલુ ઈ, ચ, છ, જ, ઝ, ય, ય, શ. તેવી જ રીતે દંત તો લી, ત, થ, દ, ધ, ન, લ, સ. તેવી જ રીતે મૂર્ધા રી, ટ, ઠ, ડ, ઢ, ણ, ર, શ. તો આ મૂર્ધા વર્ણો મળે છે. ત્યારબાદ ઔષ્ઠ તો ઉ, પ, ફ, બ, ભ, મ, પ, ફ. આ ઔષ્ઠ સ્થાનો છે. તેવી જ રીતે નાસિકા મ, ય, ન, ન ને ય તે અનુસ્વાર નાસિકાના છે. તેવી રીતે કંઠ અને તાળુ તો એ એટલે કે એક ટૂંકો સ્વર છે, એક દીર્ઘ છે અને એક ટૂંકો છે. તેવી રીતે જીહવા મૂળ એટલે કે જીહવા તો ક, ખ. તેવી રીતે દંત અને ઔષ્ઠ તો વ અને કંઠ અને ઔષ્ઠ ભેગા થાય છે તો ઓ અને ઔ શબ્દની પ્રાપ્તિ આપણને થાય છે. મિત્રો, આમ અહીં સ્વરો અને વ્યંજનોના ઉચ્ચારણ સ્થાન આપણને મળે છે. સ્વાધ્યાયમાં જોઈએ તો નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષરે લખો, એટલે કે સારા અક્ષરે લખવાનું છે. ભદ્રમ, નૃપઃ, ઉત્તુંગઃ, ભવિષ્યતિ, ચંચલ અને શંકર. નીચેના વર્ણોના ઉચ્ચારણ સ્થાન લખો. અહીંયા ઉચ્ચારણ સ્થાન આપણે લખવાના છે. તો અહીંયા છે ક, ખ, ઘ, ઘ. તો ક, ખ, ઘનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તો જુઓ અહીંયા ક, ખનું ઉચ્ચારણ સ્થાન અહીંયા આપેલું છે. ક, ખ, ઘ, ઘ, ય, અ. તેનું ઉચ્ચારણ સ્થાન શું છે? કંઠે. તો તેનું ઉચ્ચારણ સ્થાન છે કંઠ. પ્રશ્ન બી એમાં જ પ, ફ, બ, ભ, મ અને ટ, ઠ, ડ, ઢ, ન. તો જોઈએ તો પ, ફ, બ, ભ, મ તેનું ઉચ્ચારણ સ્થાન શું છે? ઔષ્ઠ. અને એ શું છે? તો એ વ્યંજનો છે. પ, ફ, બ, ભ, મ, વ. તેવી જ રીતે ઢ, ઠ, ડ, ઢ, ણ, ર, શ. આ બધા મૂર્ધા વ્યંજનો પ્રાપ્ત થાય છે. મિત્રો, ઉપરોક્ત વાક્યોને ધ્યાનપૂર્વક વાંચો. કોઈ પણ વાક્યમાં નામ તથા ક્રિયાપદ ઘણા મહત્વના પદો છે. વાક્યના અર્થનો આધાર આ બે પદો ઉપર રહેલો છે. વાક્યમાં નામપદ ક્રિયાપદની સાથે સાથે વિવિધ સંબંધોથી જોડાય છે. આ પ્રકારનો સંબંધ જોડવાનું કામ વિભક્તિ કરે છે. આ રીતે જોતા વિભક્તિઓ જુદા જુદા પદોને જોડતી કડીઓ છે. તો વિભક્તિ છે તે જુદી જુદી કડીઓને જોડવાનું કામ કરે છે. તો નામપદ ક્રિયાપદો સાથે 6 પ્રકારના સંબંધોથી 6 વિભક્તિઓ દ્વારા જોડાય છે. તો વિભક્તિ છે એ નામપદ સાથે 6 અલગ અલગ સંબંધોથી જોડાય છે. આ ઉપરાંત કોઈને બોલવા, સંબોધવા કે સંબોધન કરવા સંબોધન વિભક્તિનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા કોઈને બોલાવવા માટે કે કોઈનું સંબોધન કરવાનું હોય ત્યારે પણ આ સંબોધન વિભક્તિનો ઉપયોગ થાય છે. ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધક વિભક્તિ એવી છે કે જે એક નામપદનો બીજા નામપદ સાથે સંબંધ જોડે છે. તો જે ષષ્ઠી વિભક્તિ છે જે આપણે ભણીશું તો એ વિભક્તિ એક નામપદને બીજા નામપદ સાથે જોડવાનું કામ કરે છે. માટે તે ષષ્ઠી વિભક્તિ તરીકે તેને ઓળખવામાં આવે છે. જોઈએ. નમસ્કાર મિત્રો, વિભક્તિ પરિચયમાં જોઈએ તો અહીંયા આપણને એક કોષ્ટક દેખાય છે. આ કોષ્ટકમાં વિભક્તિનું નામ, શું દર્શાવે છે અને ઉદાહરણ એમ 3 કોષ્ટક આપેલા છે. આ 3 કોષ્ટકનું એક સરસ માહિતી અહીંયા આપેલી છે. જોઈએ.
કે વિભક્તિ આપણી જોડે 7 પ્રકારની છે. આ 7 વિભક્તિ કઈ છે? તો પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી. આ એક ક્રમની સંખ્યા જ્ઞાન આપણે ભણેલા છીએ. તો 7 પ્રકારની વિભક્તિને અહીંયા સંખ્યાની અંદર દેખાડી છે. તેના અર્થને સમજીએ તો પ્રથમા વિભક્તિ એ કર્તા છે, એટલે કે ક્રિયાનો કરનાર, તેને કર્તા તરીકે આપણે ઓળખીએ છીએ. તેવી રીતે દ્વિતીય વિભક્તિ છે તે ક્રિયાનું કર્મ છે, એટલે કે જે ક્રિયા થઈ છે એનું જે કર્મ ફલિત થાય છે તે દ્વિતીય વિભક્તિમાં તેને દર્શાવવામાં આવે છે. તેવી રીતે ક્રિયાનું સાધન તે તૃતીય વિભક્તિની અંદર તેને ઓળખવામાં આવે છે કે તેનું પ્રયોજન કરવામાં આવે છે. ચતુર્થી વિભક્તિ ક્રિયા જેને માટે થઈ છે તે, એટલે કે કોઈના માટે ક્રિયા થઈ હોય તો માટે થઈ હોય તો તેના માટે ચતુર્થી વિભક્તિનો ઉપયોગ કરવો પડે છે. તેવી જ રીતે પંચમી વિભક્તિ જેને અપાદાન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જે સ્થાનેથી છૂટું પડવું તે, એટલે કે એક વસ્તુમાંથી બીજી વસ્તુ અલગ પડે છે, તે અલગ પડવાની ક્રિયા દર્શાવવા માટે જે શબ્દોનું પ્રયોજન કરવાનું હોય એ પંચમી વિભક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધક વિભક્તિ, એટલે કે નામનો જેની સાથે સંબંધ હોય, એટલે કે એક વસ્તુનો બીજી વસ્તુ સાથે સંબંધ હોય તો તે પ્રકારની ક્રિયા દેખાડવા માટે ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ થાય છે. મિત્રો, ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ આપણા પ્રાથમિક સંસ્કૃત જ્ઞાનની અંદર ખૂબ જ પ્રમાણમાં થાય છે. તો આ વિષયને આપણે અગત્યનો સમજીને તેની જાણકારી લેવી. ફરીથી કે એક વસ્તુનો બીજી વસ્તુ સાથે સંબંધ દર્શાવવા ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ થાય છે. તેવી રીતે સપ્તમી વિભક્તિ જેને અધિકરણ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જેના આધારે ક્રિયા થતી હોય, એટલે કે જેના આધારે ક્રિયા થતી હોય છે, એટલે કે હાથીમાં કે હાથી ઉપર ક્રિયા થતી હોય તો તે પ્રકારની ક્રિયા અધિકરણ ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે અંતિમ સંબોધન. આ સંબોધન તે કોઈ વ્યક્તિને સંબોધન આપવા માટે તેનો ઉપયોગ થાય છે. જોઈએ કે ઉપરોક્ત વિભક્તિના કોષ્ટકના અભ્યાસ પરથી સંસ્કૃત વાક્યો સરળતાથી સમજી શકાય છે. તો આ કોષ્ટકનો જો આધાર લેવામાં આવે તો સરળતાથી તેને સમજી શકાય છે. ઉપરોક્ત કોષ્ટકની મદદથી જુદી જુદી વિભક્તિનો ઉપયોગ થતો હોય તેવા વાક્યો પાઠ્યપુસ્તકમાંથી શોધી નોંધ કરો. તો અહીંયા અલગ અલગ નોંધ કરવાના છે. મિત્રો, અહીંયા ખાસ ઉદાહરણમાં તમે જોશો તો ગજ શબ્દ જ છે, પણ ગજો શબ્દને કોઈક જગ્યાએ ગજઃ, ગજમ, ગજેન, ગજાય, ગજાત, ગજસ્ય, ગજે એમ અલગ અલગ ગજ સાથે જ ક્રિયા થાય છે. એટલે કે સંસ્કૃતમાં જો આપણે સમજીએ, સરળતાથી તેની જ્ઞાન પ્રાપ્તિ કરવી છે તો એ શબ્દ સાથેનું વ્યાકરણ જોડાયેલું છે. અહીંયા ગજો શબ્દને ફક્ત ગજ, ગજમ, ગજેન, ગજાય, ગજાત, ગજસ્ય અને ગજે શબ્દના આધારે જ તેની સાથેની બીજી ક્રિયાઓ જોડી લેવામાં છે કે તેને જાણી શકાય છે. જોઈએ પછી મિત્રો, અહીંયા સરસ એવું 7 વાક્યોમાં એક માહિતી આપવામાં આવેલી છે. જોઈએ, અહીંયા લાલ અક્ષર છે તે લાલ અક્ષરો એ વાક્યની વિભક્તિને પ્રદર્શિત કરે છે. જેમ કે રામઃ ગચ્છતિ, તો રામઃની પાછળ 2 વિસર્ગના ટપકા છે તે દર્શાવે છે કે રામઃ એ કર્તા છે અને ગચ્છતિ એટલે કે જાય છે. તો રામ જ્યારે જાય છે ત્યારે રામ એ જવાની ક્રિયા કરે છે, એટલે કે રામ પોતે કર્તા છે. તેવી રીતે રામઃ વિદ્યાલયમ ગચ્છતિ, તો અહીંયા રામઃ એ કર્તા છે પણ એમનું કર્મ શું છે? ગચ્છતિ, ક્યાં જાય છે? વિદ્યાલયમ. તો વિદ્યાલય એ એમનું કર્મ છે જવાનું, માટે વિદ્યાલયમ શબ્દ લાગશે. તેવી રીતે રામઃ કાર્યાનેન વિદ્યાલયમ ગચ્છતિ, તો અહીંયા યાનેનો શબ્દ છે
તે તૃતીય વિભક્તિ છે, કારણ કે તે કરણ છે. કરણ એટલે શું? તો કોઈ સાધનનો ઉપયોગ થતો હોય ત્યારે, કોઈ વસ્તુનો ઉપયોગ થતો હોય ત્યારે. જેમ કે રામઃ કાર્યાનેન એટલે કે વાહન દ્વારા, કાર્યાનેન એટલે કાર દ્વારા વિદ્યાલયમ ગચ્છતિ વિદ્યાલયમાં જાય છે. તો કયા યાનેન જાય છે? કાર યાનેન જાય છે. તો કારને સાધન લીધું એટલે તૃતીય વિભક્તિ છે. એવી રીતે રામઃ જ્ઞાનાય કાર્યાનેન વિદ્યાલયમ ગચ્છતિ, તે શેના માટે જાય છે? તો એ ચતુર્થી વિભક્તિ સંપ્રદાન તરીકે આપણે ઓળખીએ છીએ. કોઈ વસ્તુ માટે હોય તો, જેમ કે રામઃ જ્ઞાનાય એટલે કે જ્ઞાન માટે, કાર્યાનેન વિદ્યાલયમ ગચ્છતિ એટલે કે ગાડી દ્વારા વિદ્યાલયમાં જાય છે. પંચમું રામઃ ગૃહાત જ્ઞાનાય કાર્યાનેન વિદ્યાલયમ ગચ્છતિ. તો પંચમી વિભક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ છૂટી પડવા માટે છે. હવે અહીંયા વાક્ય છે રામઃ, રામ તે કરતા, ગૃહાત જ્ઞાનાય ઘરેથી જ્ઞાન માટે, ગૃહાત ઘરેથી જ્ઞાન માટે, કાર્યાનેન વિદ્યાલયમ ગચ્છતિ ગાડીમાં વિદ્યાલય જાય છે, જ્ઞાન માટે જાય છે. ક્યાંથી જાય છે? તો ઘરથી જાય. તો ઘરથી છૂટા પડીને જ્ઞાન માટે જાય છે, એટલે પંચમી વિભક્તિ તેનો પ્રયોજન થશે. તેવી જ રીતે રામઃ તસ્ય ભાત્રા સહ ગૃહાત જ્ઞાનાય કાર્યાનેન વિદ્યાલયમ ગચ્છતિ. રામ તેના ભાઈ સાથે ઘરેથી જ્ઞાન માટે કાર્યાનમાં વિદ્યાલય માટે જાય છે. તો ઘરથી છૂટો પડે, ઘર સાથે સંબંધ છે. અને તસ્ય એટલે કે તેના, અહીંયા તસ્ય સ્ય સંબંધ એ પ્રથમા પુરુષની સંબંધક ક્રિયા સાથે લાગે છે, એટલે સ્ય સંબંધ એ તેની સાથે લાગવાના કારણે એ ષષ્ઠી વિભક્તિ છે. સાતમી વિભક્તિ જોઈએ તો રામ પુસ્તકે હસ્તેન સ્વીકૃત્વા તસ્ય ભ્રાતા સહ ગૃહાત જ્ઞાનાય કાર્યાનેન વિદ્યાલયમ ગચ્છતિ. તો રામ પુસ્તકે હસ્તેન એટલે કે રામ હાથ ઉપર કે હાથમાં સ્વીકૃત્યા સ્વીકારીને, તસ્ય ભ્રાતા સહ તેના ભાઈ સાથે, ગૃહાત જ્ઞાનાય ઘરેથી જ્ઞાન માટે, કાર્યાનેન વિદ્યાલયમ ગચ્છતિ એટલે કે જ્ઞાન માટે વિદ્યાલયમાં જાય છે. તો અહીંયા 7 વિભક્તિઓને એક સરસ વાક્યની અંદર અહીંયા આપણને દર્શાવવામાં આવ્યું છે. અહીંયા રામઃ બાલઃ નૃપઃ શાલા બાલા માલા વનમ પુસ્તકમ ધનમ જેવા વાક્યો અહીંયા પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત નામોને પુલ્લિંગ, સ્ત્રીલિંગ તથા નપુંસકલિંગ નામમાં વિભાજિત કરો. મિત્રો, અહીંયા મેં તમને પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગને ઓળખવા કેવી રીતે તેની જાણકારી મેં તમને પહેલાં જ આપી દીધી છે કે સંસ્કૃત ભાષામાં કેટલાક નામોને અંતે સ્વર હોય છે. આથી આવા નામોના સ્વરને સ્વરાંત નામ અને અંતે વ્યંજનવાળા નામો કે વ્યંજનાત નામ કહેવામાં આવે છે. એટલે કે જેના અંતમાં સ્વર કે વ્યંજન આવતા હોય તેવા પ્રકારના શબ્દો સ્વરાંત કે વ્યંજનાત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વન, બાલા, શાલા વગેરે સ્વરાંત નામો છે. જેમ કે વન આવ્યો પાછળ, બાલા આ, શાલા આ, તો આ ઈ ઉ આ પ્રકારના જે છે 13 સ્વરો છે, તે 13 સ્વરો સાંભળવામાં આવે તો એ સ્વરાંત થાય છે. તેવી રીતે જ્યારે ભગવત, વાક, મરુત વગેરે વ્યંજનાત છે, એટલે કે કથી લઈને ત સુધીના 33 જે વ્યંજનો છે, જો એ અંતે સાંભળવામાં આવે તો એ વ્યંજનાત નામો થાય છે. સંસ્કૃત ભાષામાં દરેક નામની વિભક્તિ એકવચન, દ્વિવચન, બહુવચનમાં થાય છે. નીચેના ઉદાહરણ જુઓ. વ્યવહાર ભાષામાં જે રૂપોને મોટાભાગે ઉપયોગ થાય છે તે ઘાટા અક્ષરોમાં છે, તે ધ્યાનમાં રાખો. મિત્રો, અહીંયા આપણને વિભક્તિ આપેલી છે અકારાંત પુલ્લિંગ. તો અકારાંત પુલ્લિંગ શું છે? તો જે સ્વરની અંતમાં એટલે કે જે શબ્દના અંતમાં અ સાંભળવામાં આવે છે તો એ પ્રકારના શબ્દોને પુલ્લિંગ શબ્દ ત્યાં કહેવામાં આવે છે, અને અ અંતમાં આવે છે એટલે એને કહેવામાં આવે છે અકારાંત પુલ્લિંગ. હવે અહીંયા આપણને 4 ખાના દેખવા મળે છે. પહેલું છે વિભક્તિ, જેમાં 1 થી 8 વિભક્તિની માહિતી મેં તમને પહેલાં જ આપેલી છે.
બીજી છે એકવચન, દ્વિવચન અને બહુવચન. એકવચન એટલે કે જ્યારે એક વ્યક્તિ સામે હોય ત્યારે એકવચનનો પ્રયોજન થાય છે. જ્યારે બે વ્યક્તિ કે વસ્તુ સામે હોય છે ત્યારે એકથી વધારે હોય છે બે સંખ્યામાં ત્યારે દ્વિવચન કહેવામાં આવે છે, અને બેથી વધારે સંખ્યામાં હોય ત્યારે તેને બહુવચન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વિભક્તિને ઓળખીએ તો પ્રથમા વિભક્તિ રામઃ, રામોઃ, રામઃ એટલે કે એક રામ, રામોઃ એટલે બે રામ અને રામઃ એટલે કે ઘણા બધા રામ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે દ્વિતીયા રામમ, રામો, રામાન એટલે કે રામમ એટલે કે રામ દ્વારા, રામો એટલે બે રામો કર્મમાં, અને રામન એટલે કે કોઈ રામ, ઘણા બધા રામ છે અને કર્મ તરીકે થાય છે ત્યારે. તૃતીયા રામેણ, રામાભ્યામ, રામૈઃ. ચતુર્થી રામાય, રામાભ્યામ, રામેભ્યઃ. પંચમી રામાત, રામાભ્યામ, રામેભ્યઃ. ષષ્ઠી રામસ્ય, રામયો, રામાણામ. સપ્તમી રામે, રામયો, રામેષુ. સંબોધન હે રામ, હે રામો, હે રામઃ. તો આ રીતે એકવચન, દ્વિવચન અને બહુવચનમાં તેની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. આ અકારાંત પુલ્લિંગ નામ એના રૂપોની જેમ બાલ, નૃપ અને મકરના રૂપો બનાવો. અહીંયા એક બાલનું બનાવીએ તો બાલહ, બાલોહ, બાલાહ, બાલમ, બાલો, બાલાન, બાલેણ, બાલાભ્યામ, બાલેઃ, બાલાય, બાલાભ્યામ, બાલેભ્યઃ, બાલાત, બાલાભ્યામ, બાલેભ્યઃ, બાલસ્ય, બાલયોઃ, બાલાણામ, બાલે, બાલયોઃ, બાલેષુ. હે બાલ, હે બાલોઃ, હે બાલાહ. તેવી જ રીતે નૃપની ક્રિયા બનાવીએ તો નૃપઃ, નૃપોઃ, નૃપાઃ, નૃપમ, નૃપૌ, નૃપાન, નૃપેણ, નૃપાભ્યામ, નૃપૈઃ, નૃપાય, નૃપાભ્યામ, નૃપેભ્યઃ, નૃપાત, નૃપાભ્યામ, નૃપેભ્યઃ, નૃપસ્ય, નૃપયોઃ, નૃપાણામ, નૃપે, નૃપયો, નૃપેષુ. હે નૃપ, હે નૃપોઃ, હે નૃપાઃ. તો આ રીતે નૃપની ક્રિયા બને છે. તેવી જ રીતે મકરની ક્રિયા બનાવી હોય તો મકરઃ, મકરોઃ, મકરાઃ, મકરા, મકરોઃ, મકરાન, મકરેણ, મકરાભ્યામ, મકરૈઃ, મકરાય, મકરાભ્યામ, મકરેભ્યઃ, મકરાત, મકરાભ્યામ, મકરેભ્યઃ, મકરસ્ય, મકરયોઃ, મકરાણામ, મકરે, મકરયોઃ, મકરેષુ. હે મકર, હે મકરોઃ, હે મકરાઃ. આ પ્રકારની અકારાંત પુલ્લિંગની ક્રિયા બને છે. મિત્રો, પ્રાથમિક કક્ષાએ આપણે પુલ્લિંગની વિભક્તિની સમજ આવે છે. અહીંયા સામાન્ય રીતે તમને સમજાવ્યું તેમ કે પ્રથમા વિભક્તિના જે કાર્યો છે તે એક વ્યક્તિ, બે વ્યક્તિની બેથી વધારે વ્યક્તિઓ જ્યારે કરે છે ત્યારે તેને અલગ અલગ રીતે સંબોધન કરવામાં આવે છે. અને જ્યારે અલગ અલગ રીતે સંબોધન કરવામાં આવે છે ત્યારે તેને આ જે કોષ્ટકમાં તમને દેખાય છે એ કોષ્ટકના આધારે તેની ક્રિયા લગાવવામાં આવે છે. જોઈએ એના પછીનું આકારાંત સ્ત્રીલિંગ એટલે કે જે નામને અંતે આ આવતો હોય તે પ્રકારના શબ્દોને સ્ત્રીલિંગ શબ્દો કહેવામાં આવે છે. જેની ક્રિયા અહીંયા આપણે જોઈએ તો પ્રથમા એટલે કે કર્તા, બીજું કર્મ, ત્રીજું કરણ, ચોથું સંપ્રદાન, પાંચમું અપાદાન, ષષ્ઠી સંબંધ, સપ્તમી અધિકરણ અને છેલ્લે સંબોધન તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા એકવચન, દ્વિવચન, બહુવચન પહેલાં સમજાવ્યું તેમ એક વ્યક્તિ માટે, બે વ્યક્તિ માટે અને બેથી વધારે જેટલા વ્યક્તિ છે તે બધા જ માટે આ શબ્દોનું પ્રયોજન થશે. જેમ કે બાલા, બાલે, બાલાહ, બાલામ, બાલે, બાલાહા, બાલયાહ, બાલાભ્યામ, બાલાભિઃ, બાલાयै, બાલાભ્યામ, બાલાભ્યઃ, બાલાયા, બાલાભ્યામ, બાલાભ્યઃ, બાલાયા, બાલયો, બાલાનામ, બાલાયા, બાલયો, બાલાસુ.
હે બાલે, હે બાલે, હે બાલા. તો આ રીતે તેની બાલા શબ્દ તે ક્રિયા લાગશે. તેવી જ રીતે બાલાની ક્રિયા છે તો માલા, માલે, માલાહા, માલામ, માલે, માલાહા, માલયા, માલાભ્યામ, માલાભિઃ, માલાयै, માલાભ્યામ, માલાભ્યઃ, માલયાઃ, માલાભ્યામ, માલાભ્યઃ, માલયાઃ, માલયોઃ, માલાનામ, માલયા, માલયોઃ, માલાસુ, હે માલે, હે માલે, હે માલાહા. તેવી જ રીતે સીતાની ક્રિયા જેમ સમજીએ તો સીતા, સીતે, સીતાઃ, સીતામ, સીતે, સીતાઃ, સીતયાઃ, સીતાભ્યામ, સીતાભિઃ, સીતાयै, સીતાભ્યામ, સીતાભ્યઃ, સીતયાઃ, સીતાભ્યામ, સીતાભ્યઃ, સીતાયાઃ, સીતયોઃ, સીતાનામ, સીતાયામ, સીતયો, સીતાસુ, હે સીતે, હે સીતે, હે સીતાઃ. તો આ રીતે આકારાંત સ્ત્રીલિંગ શબ્દની જાણકારી મળે છે. હવે એ જ રીતે અકારાંત નપુંસકલિંગ એટલે કે નપુંસકલિંગની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા વન શબ્દ છે તે વન શબ્દ તો તેને વનમ શબ્દ તરીકે અકાર લાગવાના કારણે તે નપુંસકલિંગ આમ ક્રિયા બનાવીને ઉપયુક્ત રૂપો યાદ રાખી તદ અનુસાર અન્ય નામપદોના રૂપો તૈયાર કરવામાં આવે તો સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ઉપયોગ કરવામાં સરળ રહેશે. તમે પણ આવા નામપદોનો ઉપયોગ કરી સંસ્કૃત ભાષાને સરળતાથી ઉપયોગ કરી શકાય છે. કેટલીક વખત સંસ્કૃતમાં સહ, સા, તે, અહમ, મમ, તવ જેવા રૂપો જોવા મળે છે. શું તમે આ રૂપોને ઓળખો છો? આવા રૂપો જ્યાં જ્યાં વપરાતા હોય તે વાક્યો શોધીને નોંધ કરો. મિત્રો, આની પહેલાં જે મમ દિનચર્યા પાઠ છે તેમાં આની માહિતી આપેલી છે અને એની પહેલાંના પૂર્વેના પાઠોમાં પણ આની વિસ્તૃત માહિતી આપેલી છે. જોઈએ આગળ. મિત્રો, નામને બદલે જે રૂપો મૂકવામાં આવે છે તેને સર્વનામ કહેવામાં આવે છે, જેમાં અસ્મદ અને યુષ્મદ, કહ, એશ, એશા વગેરેનો સમાવેશ થાય છે. સર્વનામના અમુક વિભક્તિ રૂપો આ પ્રમાણે થાય છે. મિત્રો, અહીંયા અસ્મદ એટલે કે હું અને યુષ્મદ એટલે કે તું તે રીતે આપણે ઓળખીએ તો અહીંયા વ્યક્તિ જ્યારે પોતાની વાત કરે છે ત્યારે તે પ્રથમા વિભક્તિમાં પોતાની વાત કરે છે ત્યારે પ્રથમા વિભક્તિમાં અહમ એટલે કે હું. જ્યારે બે વ્યક્તિ હોય છે ત્યારે તે કહે છે આવામ એટલે કે અમે બે, અને વયમ શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે કહે છે કે અમે બધા. તેવી જ રીતે દ્વિતીય વિભક્તિ કર્મ છે તો કર્મ વિભક્તિમાં આવશે મામ એટલે કે મારું, આવામ એટલે કે અમારા બેનું, અને અસ્માન એટલે કે અમારા બધાનું થાય છે. તેવી રીતે ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધક વિભક્તિ તો મમ એટલે કે મારું પણ સંબંધના રૂપમાં. તેવી રીતે આવયોહો એટલે કે અમારા બેનું, અને અસ્માકમ એટલે કે અમારા બધાનું તેમ તેને ઓળખવામાં આવે છે. તેવી જ રીતે યુષ્મદ શબ્દને આપણે ઓળખીએ તો યુષ્મદ એટલે કે તું. જ્યારે સામેવાળા વ્યક્તિની વાત કરીએ છીએ ત્યારે તું શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ તો સામે એક વ્યક્તિ ઊભો હોય ત્યારે એને કહેવામાં આવે છે ત્વમ. જ્યારે બે વ્યક્તિ સામે ઊભા હોય ત્યારે કહેવામાં આવે છે યુવામ. અને જ્યારે બેથી વધારે વ્યક્તિ હોય છે ત્યારે કહેવામાં આવે છે યુયમ એટલે કે તમે બધા લોકો. જ્યારે સામેનો વ્યક્તિ કર્મ સાથે જોડાયેલો હોય તો એ કહેવામાં આવે છે ત્વામ, યુવામ અને યુષ્માન એટલે તમે બધા પણ કર્મના સંબંધમાં. તેવી રીતે ષષ્ઠી વિભક્તિ તો તારું કેવું હોય તો કહેવામાં આવશે તવ. તમારા બેનું કેવું હોય તો કહેવાશે યુવયોહો. અને તમે બધા લોકોનું કેવું હોય તો કહેવામાં આવશે યુષ્માકમ. તો આમ તેની અસ્મદ અને યુષ્મદનું એકવચન, દ્વિવચન અને બહુવચન આપણને જાણવા મળે છે.
જોઈએ અહમ જાનામી તવ ગૃહમ સુંદરમ અસ્તિ, એટલે અહમ એટલે કે હું, જાનામી જાણું છું, તવ એટલે કે તારું, ગૃહમ સુંદરમ અસ્તિ તારું ઘર સરસ છે. અહીંયા તવ શબ્દ છે એ ગૃહમ શબ્દ સાથે જોડાયેલું છે, માટે એ ષષ્ઠી વિભક્તિ સાથે જોડાયેલું છે. જોઈએ માલા મમ સખી અસ્તિ, એટલે કે માલા એ મારી સખી છે. તો અહીંયા સખી અને મારી શબ્દ જોડવા માટે પ્રયોજન થયું છે. તેવી રીતે અહમ ત્વામ પશ્યામી, કે મેં તેને જોઈ, એટલે કે ત્વામ એટલે કે તેને જોઈ. ઉપરોક્ત ગાટા અક્ષરવાળા શબ્દો સર્વનામનો પરિચય આપે છે. એટલે કે અહીંયા સર્વ એટલે કે બધી જ જગ્યાએ, નામ એટલે કે ઉપયોગમાં આવતો હોય તેવું પરિચય થાય છે. પાઠમાંથી આવા સર્વનામોવાળા વાક્યો મેળવી સમજો. તો અહીંયા પાઠનામાંથી આ પ્રકારના શબ્દો આપણે પ્રાપ્ત કરવાના છે. જોઈએ આગળ વિભક્તિના પ્રયોગો માટે શ્લોકો ધ્યાનથી વાંચો. તો અહીંયા વિભક્તિના ઉપયોગ માટે સરસ એવા શ્લોકો આપેલા છે, હું વાંચું છું. કે રામો રાજમણી સદા વિજયતે, રામમ રમેશમ ભજે, રામેણ વિહતા નિશાચરચમુ, રામાય તસ્મૈ નમઃ. રામાન્નાસ્તિ પરાયણમ પરતરમ, રામસ્ય દાસોસ્યહમ, રામે ચેતલય સદા ભવતુ મે, ભો રામ મામોત્તરઃ. તો અહીંયા ભગવાન રામને માટે અહીંયા વિભક્તિનું ખૂબ જ સુંદર રૂપે પ્રાર્થના આપેલી છે. જોઈએ અહીં તેની સમજ. અહીં રામ તે પ્રથમા એટલે કે કર્તા તરીકે છે, રામમ એટલે કે રામને દ્વિતીય વિભક્તિ છે, રામેણ એ તૃતીયા, રામેણ એટલે કે રામ વડે તૃતીય વિભક્તિ છે, રામાય એટલે કે રામ માટે તે ચતુર્થી છે. અહીંયા નમ સાથે હંમેશા ચતુર્થી વિભક્તિનો પ્રયોજન થાય છે. અહીંયા યાદ રાખવાનું છે કે અહીંયા એક નિયમ આપેલો છે વ્યાકરણનો, નમઃ શબ્દની જોડે ચતુર્થી વિભક્તિ પ્રયોજન થાય છે. એટલે કે અહીંયા ય શબ્દ છે તે જ હંમેશા નમઃની આગળ લાગે છે. તેવી જ રીતે રામત એટલે કે રામ પાસેથી, અહીંયા પાસેથી શબ્દ પંચમી વિભક્તિ છે, રામસ્ય ષષ્ઠી વિભક્તિ છે, રામે એટલે કે રામ ઉપર કે રામથી, રામ કરતા સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયેલો છે. ભો રામ એટલે કે હે રામ સંબોધન કરેલ છે. આમ ઉપરોક્ત શ્લોકને ધ્યાનથી વાંચતા વિવિધ વિભક્તિના રૂપોનો પરિચય પ્રાપ્ત થાય છે. જોઈએ અહીંયા વિભક્તિના આધારે અમુક શ્લોકો આપેલા છે. શ્લોકોનું હું અહીંયા ગાન કરું છું, આપે શ્રવણ કરવાનું છે. અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકમ ના સ્મરે નિત્યમ મહાપાતક નાશન. એટલે કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી આ 5 મહાન સ્ત્રીઓનું સ્મરણ કરતા મહાપાતક પાપોનો પણ નાશ થાય છે. અહીંયા આ બધી જ સ્ત્રીઓને પ્રથમા વિભક્તિ તરીકે લેવામાં આવેલી છે. તેવી રીતે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પ તરુસ તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમમ. તો અહીંયા દ્વિતીય વિભક્તિ છે. શું છે? ગંગા પાપમ, ગંગા પાપને, પાપ, શશી તાપમ એટલે કે શશી એટલે કે ચંદ્ર, તે તાપને, દૈન્યમ કલ્પ તરુસ થતા એટલે દૈન્ય કલ્પતરુસ થતા એટલે કલ્પતરુ, અને પાપમ તાપમ ચ દૈન્યમ ચ, પાપમ તાપમ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમ એટલે કે સાધુનું સમાગમ આ બધાને હરી લે છે. પછી ષષ્ઠી વિભક્તિ જોઈએ તો હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે હિ કિમ પ્રયોજન. એટલે કે હાથનું આભૂષણ દાન, સત્ય તે કંઠનું ભૂષણ, શ્રોત એટલે કે સાંભળવાનું ભૂષણ શાસ્ત્ર, તો આભૂષણની શું જરૂર છે તેમ ષષ્ઠી વિભક્તિ દ્વારા ખૂબ જ સુંદર અહીંયા દેખાડ્યું છે. ષષ્ઠી વિભક્તિ ક્યાં છે? તો હસ્તસ્ય, કંઠસ્ય, શ્રોતસ્ય, તો આ પ્રકારની ષષ્ઠી વિભક્તિ દેખાય છે. હવે એ જ રીતે જોઈએ તો સપ્તમી વિભક્તિ મુંડે મુંડે મતિર્ભિન્ન કુંડે કુંડે નવમ જલમ દેશે દેશે નવાચાર નવા વાણી મુખે મુખે. તો
તો અહીંયા સપ્તમી વિભક્તિ માં કે ઉપર એટલે કે માથા માથે ઉપર કે માથે માથે મતિર ભિન્ન માથું અલગ અલગ છે, કુંડે કુંડે નવમ જલમ એટલે કે દરેક કુંડમાં નવીન નવીન જળ છે, દેશે દેશે નવાચાર કે દરેક દેશનો આચાર વિચાર નવો નવો છે, નવા વાણી મુખે મુખે એટલે દરેક વાણી એ મુખે એટલે કે દરેક મુખે નવી નવી વાણી જાણવા મળે છે. હવે છેલ્લે સંબોધન જોઈએ તો ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી પ્રસન્ના ભવ સર્વદા. તો અહીંયા એક સરસ એવી પ્રાર્થના છે જેમાં સંબોધન છે ગંગે યમુને ચ એવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી પ્રસન્ના ભવ સર્વદા. તો અહીંયા બધી આ નદીઓ પ્રસન્ન થાવ એમ સંબોધન તેને કરવામાં આવ્યું છે. વિભક્તિનો વ્યવહારમાં ઉપયોગ લેવાથી સરળતાથી યાદ રહે છે. શ્લોકોના માધ્યમથી તથા વાંચન અને વાતચીતના માધ્યમથી વિભક્તિ અંગેની સમજ મળે છે. નીચેના આપેલા વાક્યોને નામપદ અને ક્રિયાપદ શોધવાના છે. તો અહીંયા નામપદ અને ક્રિયાપદ શોધવાના છે. જોઈએ કે ગંત્રી ગચ્છતિ બાલક ખાદતી નામપદ અને ક્રિયાપદો તે ખૂબ જ સરળતાથી શોધી શકાય છે. ક્રિયાઓ પદ એટલે કે જેમાં ક્રિયા દર્શાવે છે, જેમ કે ગચ્છતિ, ખાદતી, ખેલતી, તરતી, ચલતી. તો આ બધામાં ચાલવાની, ખાવાની, દોડવાની, તરવાની, ચાલવાની આ બધી ક્રિયાઓ છે. તેવી જ રીતે ગંત્રી, બાલક, શિશુ, હંસ, તરતી, ગજહ આ બધા નામપદ છે, આ બધા નામ છે. તો ઉપરના ટૂંકા વાક્યોમાં માત્ર 2 જ પદો જોવા મળે છે, જેમાં ગંત્રી, બાલક, શિશુ, હંસ અને ગજહ નામપદ છે. જણાવ્યા જેમ આપણને જણાવ્યું તેમ આ બધા નામપદ છે. તેવી રીતે ગચ્છતી, ખાદતી, ખેલતી, તરતી, ચલતી આ બધા ક્રિયાપદો છે કે જેમાં ક્રિયા દર્શાવવામાં આવે છે. આમ ક્રિયાપદ એટલે કે જે પદ ક્રિયા થતી દર્શાવે છે તેને ક્રિયાપદ કહે છે. ચાલો હવે નીચેના વાક્યોમાંથી ક્રિયાપદો શોધો અને તેનો અર્થ કહો. અહમ નમામી, ત્વમ નમસી, નૃપઃ નમતી. તો ઉપરના વાક્યોમાં 3 ક્રિયાપદો નમવાની એક સરખી ક્રિયા દર્શાવે છે. તો અહીંયા 3માં નમવાની ક્રિયા તો એક જ છે. પહેલા વાક્યમાં ક્રિયાનો કર્તા અહમ એ પહેલો પુરુષ છે. બીજા વાક્યમાં ક્રિયાનો કર્તા ત્વમ એ બીજો પુરુષ છે. અને ત્રીજા વાક્યમાં કર્તા નૃપ તે ત્રીજો પુરુષ છે. આમ પુરુષ પ્રમાણે ક્રિયાપદનું રૂપ બદલાય છે, ખરું ને? એમ તમે સમજ્યા હશો. ઉપરના 3 વાક્યો એક વચનના છે. જો મિત્રો અહીંયા ક્રિયા છે કે મી વહ મહ સી તહ તહ તી તહ અંતિ. વર્તમાન કાળ પરસ્મયપદી પ્રથમ પુરુષ એક વચનમાં ક્રિયા જો કરતો હોય તો તે કર્તા છે, ક્રિયા કરનાર એ કર્તા છે. બીજો પુરુષ તે કોણ છે? તો જેની ક્રિયા કરે છે તેની સામે જે ઊભો છે, સામે જે વ્યક્તિ છે કે જે જેમ કે હું બોલું છું તો હું કરતા છું, તમે સાંભળો છો તો તમે તે દ્વિતીય પુરુષ છો. હું પ્રથમ પુરુષ છું, તમે દ્વિતીય પુરુષ છો, તમે શ્રોતા છો. અને તમારા અને મારા સિવાય જે અન્ય ત્રીજું છે, તે તૃતીય પુરુષ છે, એટલે કે અન્ય પુરુષ છે. એટલે કે હું ઉત્તમ પુરુષ, તમે મધ્યમ પુરુષ અને તમારા અને મારા સિવાય જે અલગ છે તે તૃતીય પુરુષ છે. તેમ અહીંયા સમજાવવામાં આવ્યું છે. પુરુષ અને વચન તો ગુજરાતીમાં 3 પુરુષ છે, પહેલો, બીજો ને ત્રીજો. સંસ્કૃત ભાષામાં તેને ઉત્તમ, મધ્યમ અને અન્ય પુરુષ કહે છે. અને વચન 2 છે, એક વચન, બહુવચન. પણ સંસ્કૃત ભાષામાં 3 રૂપો છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. તો આપણે પહેલાં વિભક્તિમાં જોયું તો એક વચન, દ્વિવચન, બહુવચનની માહિતી મેં પહેલાં આપી હતી કે એક વચન એટલે કે એક વ્યક્તિ માટે, દ્વિવચન એટલે કે 2 વ્યક્તિ માટે અને બહુવચન 2 થી વધારે વ્યક્તિ માટે ઉપયોગમાં આવે છે. તેવી જ રીતે 3 પુરુષો કયા? હું ઉત્તમ પુરુષ જે ક્રિયા કરું છું, બોલું છું, તમે
દ્વિતીય પુરુષ છો, તમે સાંભળો છો, મારું કીધેલું તમે સાંભળો છો એટલે તમે દ્વિતીય પુરુષ છો, તમે મધ્યમ પુરુષ છો. અને ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ સિવાય જે અન્ય ત્રીજો છે એ ત્રીજા વ્યક્તિ કે ત્રીજી વસ્તુ વ્યક્તિ તે અન્ય પુરુષ છે, જે ઉત્તમ અને મધ્યમ સિવાય કોઈ અન્યની વાત કરે છે તે. મિત્રો, ત્યાર પછીનું ધાતુના ગણ વિશે જાણીએ તો ક્રિયાના મૂળ રૂપને ધાતુ કહે છે. દાખલા તરીકે નમામિ, નમસી અને નમતી એ ત્રણેય ક્રિયાપદોનું મૂળ રૂપ નમ છે. તો અહીંયા નમ રૂપ સાથે ક્રિયા થાય છે. જેમ મેં તમને વર્તમાન કાળ પરસ્મય પદીની ક્રિયા સમજાઈ તે રીતે ધાતુ કહેવાય છે. ધાતુના મુખ્ય બે પ્રકાર છે. પરસ્મય પદી અને આત્મનેપદી. જે ધાતુઓને પરસ્મય પદીના પ્રત્યયો લાગે તે પરસ્મય પદી ધાતુ, જે ધાતુઓને આત્મનેપદીના પ્રત્યયો લાગે તેને આત્મનેપદી ધાતુ કહેવામાં આવે છે. એટલે કે જે પરસ્મય પદી સાથે જોડાય એ પરસ્મય પદી ધાતુ કહેવાય, અને જે આત્મનેપદી સાથે જોડાય તે આત્મનેપદી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે, તેમ અહીંયા જણાવ્યું છે. પછીનું સંસ્કૃત વ્યાકરણમાં ધાતુઓના પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, ચોથો ગણ, પાંચમો ગણ, છઠ્ઠો ગણ, સાતમો ગણ, આઠમું, નવમું, 10મું એમ કુલ 10 ગણ અને અથવા વર્ગ પાડવામાં આવ્યા છે. તો દરેક ધાતુના વર્ગ પાડવામાં આવ્યા છે જે 1 થી 10ની સંખ્યામાં છે, જેને ગણ તરીકે ઓળખવામાં છે. આ દરેક ગણનો ખાસ પ્રત્યય હોય છે જેને વિકરણ પ્રત્યય કહેવામાં આવે છે. એટલે કે દરેક ગણ છે તેનો એક વિકરણ પ્રત્યય હોય છે. તેનાથી જે તે ગણના ધાતુ અન્ય ગણના ધાતુથી જુદા પાડી ઓળખી શકાય છે. એટલે કે એક ધાતુથી બીજી ધાતુથી અલગ પાડીને ઓળખી શકાય છે. કેવી રીતે? તેના વિકરણ પ્રત્યયથી તેને ઓળખી શકાય છે. તો પહેલા ગણનો વિકરણ પ્રત્યય અ છે, ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય છે, અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે, અને 10મા ગણનો વિકરણ પ્રત્યય અય છે. એમ અહીંયા જાણવા મળે છે. સામાન્ય રીતે આ ગણની માહિતી એ પ્રાથમિક કક્ષાએ આપણા માટે જાણકારી માટે જ પ્રાપ્ત થાય છે. પરસ્મય પદી ધાતુઓ આપણા પાઠ્યપુસ્તકમાં વિશેષ રૂપે ઉપયોગ થયો છે. તેથી આપણે વર્તમાન કાળ પરસ્મય પદી પ્રત્યયો અભ્યાસથી શરૂ કરીએ છીએ. જુઓ મિત્રો, અહીંયા મેં પહેલાં કહ્યું હતું તેમ કે એકવચન એક વ્યક્તિ માટે, દ્વિવચન બીજા વ્યક્તિ માટે કે બે વ્યક્તિ માટે, બહુવચન ઘણા બધા વ્યક્તિ માટે. ઉત્તમ પુરુષ એટલે કે જે કર્તા છે તે, બીજો પુરુષ કે જે કર્મ છે તેનો તે, અને ત્રીજો પુરુષ એટલે પ્રથમ પુરુષ અને દ્વિતીય પુરુષ સિવાય જે પુરુષ છે તે અન્ય પુરુષમાં તેની ઓળખ થાય છે. અને યાદ રાખવાની સરળ પદ્ધતિ, આંગળીના 3 વેઢાને યાદ રાખો અને મી, વહ, મહ, સી, થહ, થહ, તી, તહ, અંતિ. આમ આ પદ્ધતિનો ઉપયોગ કરશો તો તમે કંઠસ્થ સરળતાથી કરી શકશો. ઉપરના પ્રત્યયો લગાડીને વર્તમાન કાળના રૂપો નીચે દર્શાવ્યા પ્રમાણે બને છે તેને વાંચો અને પછી આ પ્રમાણે બીજા રૂપો બનાવો. ખાસ નોંધ, ધાતુના રૂપો કરતી વખતે ધાતુનો સૌપ્રથમ વિકરણ પ્રત્યય લગાડીને પછીથી કાળવાચક પ્રત્યય મૂકવામાં આવે છે. જોઈએ, નમો શબ્દ છે તો નમો શબ્દ એ પહેલો ગણ છે. નમવું મિત્રો પહેલો ગણ હતો ત્યારે તેના વિકરણ પ્રત્યે આપણને જણાવ્યો હતો તે હતો અ. તો ન, મ, તો મ શબ્દની પાછળ અ આવે છે. તો નમામી શબ્દ દીર્ઘઈ છે, તો નમ સાથે અક્રિયા લાગતા નમામી, નમાવ, નમામ, નમસી, નમથ, નમથ, અને નમતી, નમત, નમંતી. આમ ક્રિયા તેની બને છે. અહીંયા પહેલો પુરુષનું વિકરણ પ્રત્યય અ છે એટલે નમામી બને છે. તેવી જ રીતે પઠ શબ્દ સાથે જોઈએ તો પઠામી, પઠાવ, પઠામ, પઠસી, પઠત, પઠથ, પઠતી, પઠત, પઠંતી.
તેવી રીતે જો જોઈએ તો ચલ, ચલ, ચલામી, ચલાવ, ચલામ, ચલસી, ચલત, ચલથ, ચલતી, ચલતઃ, ચલંતી. તો આમ પરસ્પરિપદીના ધાતુઓનો પહેલો ગણ આમ આપણે વિવિધ રીતે લઈ શકીએ. જેમ કે અહીંયા હું એક બે લઉં છું તો કે ખાદ શબ્દો લઉં છું તો ખાદામી, ખાદાવ, ખાદામ, ખાદસી, ખાદથ, ખાદત, ખાદતી, ખાદત, ખાદંતી. તેવી રીતે હસામી, હસાવ, હસામ, હસસી, હસથ, હસત, હસતી, હસત, હસંતી. આમ વિવિધ રૂપોની ક્રિયાનો આધાર લઈને આપણે ક્રિયા કરી શકીએ છીએ. આગળ જોઈએ નૃત એટલે કે ચોથો ગણ, એટલે કે નાચવું, નૃત્ય કરવું થાય છે. તો અહીંયા નૃત શબ્દ સાથે ચોથો ગણ લાગતા નૃત્યામી, નૃત્યાવ, નૃત્યામ, નૃત્યસી, નૃત્યથ, નૃત્યથ, નૃત્યતી, નૃત્યત અને નૃત્યતી એમ અલગ અલગ રૂપોને જોઈ શકાય છે. તેનો પણ વિકરણ પ્રત્યય અ છે. ચાલો સમજ્યા પછી હવે આપણે જાતે જ બીજા રૂપો બનાવીએ. જેમ કે કૂપો એટલે કે ઘૂસેલો, તો કુપ્યામી, કુપ્યાવ, કુપ્યમ, કુપ્યસી, કુપ્યથ, કુપ્યથ, કુપ્યતી. આ જ રીતે તુષ શબ્દ એટલે કે સંતોષ પામવો ઉપર શબ્દથી તેના ચોથા ગણની ક્રિયા બનાવીએ વર્તમાન કાળ પરસ્પરિપદી માટે તો તુષ્યામી, તુષ્યાવ, તુષ્યામ, તુષ્યસી, તુષ્યથ, તુષ્યથ, તુષ્યતી, તુષ્યતઃ, તુષ્યંતી એમ ક્રિયા બને છે. મિત્રો, પરસ્મૈપદીના ચોથા ગણના ધાતુના રૂપો ક્ષુભ એટલે કે ખળબળવું એટલે કે ક્ષોભ પામવું તો ક્ષુભ્યતી, મોહ હોય મોહ પામવું હોય તો મોહ્યતી, શમ શાંત થવું તો શામ્યતી, અને શ્રમ એટલે કે થાકવું તો શ્રમ્યતી તેમ જાણવું. તમે પહેલા અને ચોથા ગણના ધાતુઓના વર્તમાન કાળના રૂપોનો પરિચય તો મેળવી ચૂક્યા છો. તો ચાલો હવે છઠ્ઠા ગણનો પરિચય મેળવીએ. છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે અને પ્રથમ ગણનો વિકરણ પ્રત્યય અ છે. ફરક માત્ર એટલો જ છે કે પહેલા ગણના કેટલાક ધાતુઓમાં વિકરણ પ્રત્યય ઉમેરાતા ધાતુઓમાં ફેરફાર થાય છે, જ્યારે છઠ્ઠા ગણના ધાતુઓમાં વિકરણ ઉમેરાતા કોઈ ફેરફાર થતો નથી, જે યાદ રાખવા જેવું છે. એટલે કે પહેલા ગણનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે ધાતુઓમાં ફેરફાર થાય છે, એટલે કે ધાતુઓની અંદર પરિવર્તન થાય છે. જ્યારે છઠ્ઠા ગણના ધાતુઓમાં વિકરણ ઉમેરાતા તેમાં પરિવર્તન થતું નથી. જોઈએ જેમ કે છઠ્ઠા ગણનો તો લિખામી, લિખાવ, લિખામ, લિખસી, લિખથ, લિખથ અને લિખત, લિખતી, લિખતઃ, લિખંતી. તો અહીંયા જે દેખે છે લેખ શબ્દ, તો લેખ શબ્દ સીધું જ અહીંયા આપણે ગણમાં તેમાં જાણવા મળે છે. તેવી રીતે પૃચ્છ શબ્દ છે તો પૃચ્છ શબ્દનું પૃચ્છ થશે અને ક્રિયા બનતા પૃચ્છામી, પૃચ્છાવ, પૃચ્છામ, પૃચ્છસી, પૃચ્છથ, પૃચ્છથ, પૃચ્છતી, પૃચ્છથ, પૃચ્છંતી તેમ બને છે. તેવી રીતે સ્પર્શ તો સ્પર્શામી, સ્પર્શાવ, સ્પર્શામ, સ્પર્શસી, સ્પર્શથ, સ્પર્શથ, સ્પર્શતી, સ્પર્શતઃ, સ્પર્શંતી એમ ક્રિયા બને છે. તેવી જ રીતે ઉપરના પ્રમાણે ઈશ એટલે કે ઈચ્છ એટલે કે ઈચ્છવું, કૃશ એટલે કે ખેડવું, ક્ષિપ એટલે ફેંકવું આ ધાતુઓના રૂપો બનાવો. એમ આ ધાતુના રૂપો બને તો એક આપણે લઈએ છીએ કૃશ તો કૃષ્યાસી, કૃષ્યાવ, કૃષ્યામ, કૃષ્યસી, કૃષ્યથ, કૃષ્યથ, કૃષ્યતી, કૃષ્યત, કૃષ્યંતી એમ ક્રિયા બનશે. દસમું ગણ કે દસમા ગણનો વિકરણ પ્રત્યય અય છે, એટલે કથ વત્તા અય શબ્દ સાથે જોડાય, કથ ધાતુ સાથે અયનો વિકરણ પ્રત્યય જોડાય છે ત્યારે કથય શબ્દ બને છે. તો ચાલો દસમા ગણનો કથ ધાતુના પરસ્મૈપદી વર્તમાન કાળના રૂપો જોઈએ. તો અહીંયા દસમું ગણ
એટલે કે જે ધાતુ છે તેની સાથે અય શબ્દ લાગે છે, જેમ કે કથયામી, કથયાવ, કથયામ, કથ્યસી, કથયથ, કથયથ, કથયતી, કથયતઃ, કથયંતી. જેમ કે પીડ એટલે કે પીડવું, તો પીડિયામ, પીડિયાવ, પીડિયામ, પીડિયસી, પીડિયથ, પીડિયથઃ, પીડિયતી, પીડિયતઃ, પીડિયંતી. રચયામી, રચ્યાવ, રચ્યામ, રચ્યસી, રચ્યથ, રચ્યથ, રચયતી, રચ્યતઃ, રચ્યંતી. એમ તેની ક્રિયા બને છે. આમ 10મું ગણમાં અય શબ્દ ધાતુ સાથે અય વિકરણ લાગતા તેની ક્રિયા બને છે. આમ અહીંયા સંસ્કૃત ભાષામાં પરસ્મયપદી અને આત્મનેપદી ધાતુ, પરંતુ આ બંને આ તબક્કે આટલો અભ્યાસ